કોઈ પબ્લિકને સાંભળવાવાળું કોઈ નથી. પોતાનું રોટલા છેકવા માટે અત્યારની પ્રવૃત્તિ ચાલે છે. બાકી પબ્લિક માટે ચૂંટણી છે એવું લાગતું જ નથી જરાય. પોતાના માટે ચૂંટણી હોય ને કે અમે કંઈક થઈ જાય કોર્પોરેટરને અમારું કંઈક દેખાય એના માટે ચૂંટણી દેખાઈ રહ્યું. તમે જોવો જ છો અત્યારે દારૂનું ને એવું બધું પ્રમાણ વધવામાં જ છે. સમજી ગયા? મળે છે દેશી દારૂ હા અનેક જગ્યાએ મળે છે, પણ એના માટે કોઈ રેડ પાડતું નથી કેમ કે હપ્તા સિસ્ટમ ચાલુ છે. તમે એક સોસાયટી એવી નથી કે જ્યાં દારૂ ન વેચાતો હોય. આ ગાંધીની ગુજરાત ખાલી કહેવા પૂરતું છે, દારૂબંધી ખાલી કહેવા પૂરતી છે. જો ગુજરાતમાં દારૂની છૂટી આપી દે ને તો પણ આટલો દારૂ ન વેચાય, એટલો અત્યારે 2 નંબરમાં દારૂ વેચાય છે. પોલીસને જાણ કરો છો? ઘણી વખત કરી જાણ. તો શું કરે પોલીસ? પોલીસ એની રીતે પોતપોતાની રીતે એની આવે એની થોડી ઘણી જે એને પ્રોસેસમાં આવતું એ બધું. શું કહો છો? પોલીસને જાણ કરો તો પોલીસ એનો હપ્તો લઈને વયો જાય. કાયદો વ્યવસ્થા કેવી છે? કાયદો વ્યવસ્થા જોઈએ ને તો શું કાયદો વ્યવસ્થામાં તો હમણાં તમે દાખલા જોયેલા જ છે કે રાતે છરી મારીને ખૂન ખરાબા થઈને નીકળી જાય છે. લુખ્ખાગીરી ચાલે. લુખ્ખાગીરી ને હમણાં આજની જ તારીખમાં એક આ પત્રિકા મોરબીમાં વાયરલ થઈ છે, ખૂબ ઝડપથી વધી રહી છે. પાટીદાર સમાજની દીકરી ઉપર અન્યાય થતી આ એક પત્રિકા મોરબીમાં વાયરલ થઈ રહી છે. તમે જો ભાજપ આવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે. તમે એમાં નામ જોગ આપેલું છે. મુદ્દો શું છે? દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને છૂટાછેડા નથી આપતા. એટલે દીકરી પોતે કહે છે? હા, દીકરી પોતે કહે છે. દીકરી એના માવતરની ઘરે જ આજ છેલ્લા 5 વર્ષ થયા છે. બરોબર. આવા લોકોને ભાજપવાળા ટિકિટ આપે છે. નમસ્કાર મિત્રો ગુજરાતમાં પ્રાથમિક સમસ્યાઓને લઈ ચર્ચાતી વિધાનસભા મોરબી વિધાનસભાના સામાન્ય પ્રશ્નને લઈ તેના ધારાસભ્ય સુધી સવાલો થાય, લોકો રસ્તા પર આવે અને પછી અન્ય વિધાનસભાનું ઉદાહરણ આપે એ આપણે જોયું છે. આજે અમે નવું બસ સ્ટેશન વિસ્તાર છે, મોરબીનો સુપરમાર્કેટ વિસ્તાર છે, ત્યાં આવ્યા છીએ. લોકો સાથે વાત કરવી છે અને જાણવું છે કે લોકો શું વિચારી રહ્યા છે, લોકો શું કહે છે અને તેમના મનની વાત અહીં આપણે જાણીએ. શું નામ આપનું? મારું નામ છે રાહુલભાઈ ડાંગર. રાહુલભાઈ, મોરબીમાં રહો છો? હા, મોરબીમાં રહું છું. શું કામ કરો છો તમે? હું ઇન્સ્યોરન્સનું આરટીઓનું બધું કામગીરી કરું છું. કેટલા વર્ષોથી અહીં રહો છો? હું આ રહું છું મોરબીમાં છેલ્લા 4 વર્ષ થયા અને સુપરમાર્કેટમાં મારી ઓફિસ છે છેલ્લા 3 વર્ષ થયા. કેવો છે માહોલ, કેવો છે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો છે, જોરદાર માહોલ છે, પણ અત્યારે જોઈએ ને તો ચૂંટણીમાં એક તરફી હોય એવું લાગે છે. તાનાશાહી ને એવું બધું દેખાઈ રહ્યું છે. કેવી તાનાશાહી? કેવી? ભાજપ દ્વારા લોકોને અને કોર્પોરેટરોને બધાને ધમકાવવા, એના ફોર્મ પાછા ખેંચવા એવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોઈ પબ્લિકને સાંભળવાવાળું કોઈ નથી. પોતાનું રોટલા છેકવા માટે અત્યારની પ્રવૃત્તિ ચાલે છે. બાકી પબ્લિક માટે ચૂંટણી છે એવું લાગતું જ નથી જરાય. પોતાના માટે ચૂંટણી હોય ને કે અમે કંઈક થઈ જાય કોર્પોરેટરને અમારું કંઈક દેખાય એના માટે ચૂંટણી દેખાઈ રહ્યું છે. બિનહરીફ થાય ને તો ભાજપના નેતાઓ તો ગૌરવ લે છે. પણ ગૌરવ લે છે એ પોતાના માટે ગૌરવ લે છે. બિનહરીફ તો મતલબ શું થાય? પબ્લિક છે, લોકશાહી છે, તો બિનહરીફ શેનું હોવું જોઈએ? પબ્લિક એને આપણે મતદાન અધિકાર મળ્યો છે એ તો મળવો જોઈએ ને આપણને. તો બિનહરીફનો મતલબ શું એમ? તમારા વિસ્તારમાં બિનહરીફ થઈ છે કે ના? મારા વિસ્તારમાંથી થઈ નથી સાહેબ બિનહરીફ. કેવું છે તમારા ધારાસભ્યનું કામ? કેવું છે ધારાસભ્યનું કામ? આમ જોઈએ તો આ પોતપોતાનો જે હોય એને જેવું લાગે છે. બાકી મોરબીમાં કોઈ એવી કોઈ પ્રાથમિક સુવિધા કે એના માટે કોઈ મહેનત કરતું હોય પોતાનું એટલે પોતાના રોટલા શેકવા માટેનું પોતાનું અંગત કોઈ પણ જે કાંઈ હોય એવું દેખાય છે. બાકી પબ્લિક માટે કે પ્રાથમિક સુવિધા માટે કોઈ નેતા મતતું એવું દેખાતું નથી. હું છેલ્લા 3 વર્ષથી અહીંયા છું. અહીંયા કોઈ પણ પાણી, ગટર, લાઇટ કે પાર્કિંગ એવી જેવી પ્રાથમિક સુવિધા કોઈ પણ જાતની સુવિધા અહીંયા છે જ નહીં અમારી પાસે. કેમ કે જે અમે અહીંયા કરીએ છીએ ને એ અમે અમારા પોતાના ખર્ચે બધું કામ કરી. આ પાર્કિંગ જે બનાવ્યું છે, આ જીતુભાઈ પ્રમુખ છે, એમની મહેનતથી એ બધું અહીંયા પાર્કિંગની બધું વ્યવસ્થા કરી છે. નગરપાલિકાનો કે એવો કોઈ સપોર્ટ અમને મળતો નથી અહીંથી. બાકી શું મુદ્દા છે? ચૂંટણી આવે છે ત્યારે લોકો આવે છે ત્યારે બધી વાહવાહી કરે છે કે આવું અમે કરશું, આમ કરશું, પછી કોઈ આવતું નથી. રોડ કાયદો વ્યવસ્થા કેવી છે? કાયદા વ્યવસ્થાની સ્થિતિ જો અત્યારે જોઈએ ને તો ઘણી જગ્યાએ ઠેર ઠેર તો કથળી સ્થિતિ તમે જોવો જ છો. અત્યારે દારૂનું ને એવું બધું પ્રમાણ વધવામાં જ છે. સમજી ગયા? મળે છે દેશી દારૂ? હા અનેક જગ્યાએ મળે છે, પણ એના માટે કોઈ રેડ પાડતું નથી કેમ કે હપ્તા સિસ્ટમ ચાલુ છે. એના હિસાબે કોઈ રેડ પાડતું નથી પોલીસ તંત્ર દ્વારા. પણ લોકો મૃત્યુ પામતા હશે? હા, ઘણા બધા સાહેબ. અન્ય લોકો સાથે પણ વાત કરીએ, તેમનું શું કહેવું છે. શું નામ વડીલ તમારું? રાજુભાઈ ચાપાણી. રાજુભાઈ, ક્યાંના રહેવાસી? મોરબી પ્રોપર. શું કામ શું કરો? સિરામિક સાથે સંકળાયેલા છે, બિઝનેસમેન છે. કેવું છે સિરામિકમાં? કેવું છે સિરામિકમાં? અત્યારે કારખાના બંધ પોઝિશન છે. ગેસના ભાવ દિવસે ને દિવસે જેમ મન ફાવે તેમ વધારે છે. એટલે સિરામિકમાં અત્યારે તાળા મારી દીધા છે. ચકલાઈ નથી પડતા. જે મજૂર વર્ગ હતા તે પોતપોતાની ઘરે નીકળી ગયા છે. નેતાઓ તો પોતાના પર લેતા જ નથી. એ કહે આ તો યુદ્ધના કારણે છે, એવો જવાબ આપે છે. યુદ્ધના કારણે કોઈ પણ પોઝિશન થઈ શકે, પણ એના વિકલ્પ રૂપે કંઈક તો સરકારને જોવું પડે ને. આજ ઇન્ડસ્ટ્રી આવડો મોટો ટેક્સ આપતી હોય તો સરકારને ઇન્ડસ્ટ્રીઝ વિશે પણ કંઈક વિચારવું જોઈએ ને. તમારું એસોસિએશન હશે? એસોસિએશન પણ છે,
તો તમે રજૂઆત કરીએ છે રજૂઆત કરીને થાકી ગયા, કોઈ એનો એવો જવાબ નથી મળતો. આંદોલન કરે છે. હમણાં 4 દિવસ પહેલાં જ સિરામિક એસોસિએશન જીએસપીસીની ઓફિસે જઈને રામધૂન ભજન કરી. આવી મંડળીઓ કરવી પડે છે. તમે જુઓ કે ઉદ્યોગ પણ જરૂરી છે અને ઉદ્યોગપતિઓ પણ જરૂરી છે, તો તમે તમારા ધારાસભ્ય સાથે પણ વાત કરી હતી? ધારાસભ્ય સાથે વારંવાર વાતચીત થાય છે. આ થઈ જશે, આમ છે ને તેમ છે ને આવા હંધાય બાના કાંતિભાઈ મળે છે, બજારમાં આવે છે? મળે છે. ટાઈમ અત્યારે ચૂંટણીનો માહોલ છે તો મળશે, બાકી તો ક્યાં ગાંધીનગર હોય છે, અહીંયા તો કોઈ હોતું નથી. તો અહીં તેમનું કામકાજ એ પોતે સંભાળે છે કે પછી એમાં કોઈ રાખેલા છે? હોય છે એના 1-2 માણસો રાખેલા હોય છે. એ કામ કરે હા, છે. તે કામ કરે છે અને સ્થાનિક મુદ્દાઓ સાંભળે છે, પણ સ્થાનિક મુદ્દાઓનો કોઈ નિકાલ થતો નથી. કોઈ પણ સોસાયટીમાં તમે આંદોલન કરો ત્યારે રોડ રસ્તાને પાણીની સુવિધાઓ મળે છે, એમને પ્રજાના ટેક્સના પૈસા વેડફાય છે. પાણી કેટલા દિવસે આવે? પાણી એક કાતરા પાણી આવે છે ને એ આવે ત્યારે આવ્યું કહેવાય, ચકલી ચાલુ કરો ને દંદેડી થાય, એ ટીપની આખી સિસ્ટમ છે. ભ્રષ્ટાચાર કેવો છે? ભ્રષ્ટાચાર તો તમારી નજરની સામે. એક મોરબીમાં રોડ રસ્તો સાચો નથી કે સાચો નથી એટલે? સારો નથી એટલે સાચો નથી એટલે આ ખોટા જ રસ્તા છે કે જે પ્રમાણે મોરબી ટેક્સ ચૂકવે છે તે પ્રમાણે મોરબી ગાલીચા જેવા રોડ હોવા જોઈએ. તમારે ઓલું કરે કે રોડ બનાવે પછી પાછા ખોડે, ગટરનું કામ કરે પછી પાછા કરે, એવું કરે કે? પહેલા રોડ બનાવે, પછી રોડ કમ્પ્લીટ થઈ જાય, પછી ગટરના ભૂંગરા માટે વરી રોડ તોડે, વરી રોડ તમારે આવું કરે છે? ચાલુ જ છે અત્યારે નાની રોડ કેનાલ ઉપર જે રસ્તો બને છે અહીંયા આવી જ સમસ્યા. મેન ગટરના જે ભૂંગરા હતા એ હંધાય કાપી નાખ્યા છે ને રોડ અહીંયા બને છે. પછી હવે એ કનેક્શન કરવા માટે વરી પાછો રોડ તોડશે ને એ કનેક્શન દેશે. આ જ પબ્લિકની સમસ્યાઓ છે. દારૂની વાત બહુ મહત્વની હોય છે. મોરબીના ગામડાઓ શું કહે છે? દારૂ એટલે ખુલ્લે આમ મોરબીની અંદર દારૂ વેચાય છે. તમે એક સોસાયટી એવી નથી કે જ્યાં દારૂ ન વેચાતો હોય. આ ગાંધીની ગુજરાત ખાલી કહેવા પૂરતું છે, દારૂબંધી ખાલી કહેવા પૂરતી છે. જો ગુજરાતમાં દારૂની છૂટી આપી દે ને તો પણ આટલો દારૂ ન વેચાય, એટલો અત્યારે 2 નંબરમાં દારૂ વેચાય છે. આપનું નામ શું વળી? બોલો, નામ બોલો. શું નામ વળી? જગદીશભાઈ નામ છે આપણું. જગદીશભાઈ, શું કામ કરો? બસ સુપર માર્કેટમાં શોપ ધરાવું છું. શોપ ધરાવો છો, વેપારી છો? હા, કેવો છે વેપાર ધંધા? કેવા છે? વેપાર ધંધા અત્યારે તો મંદ હાલે છે, તો તમને ને મને બેને ખબર છે. ઓનલાઈન નું પણ ચલણ વધ્યું છે, તો તમારે ચલણ અસર વધી થાય છે? ગયું છે એ તો બધાય આપણા માટે એક માટે તો છે નહીં, બધાય માટે છે, અસર થાય છે? પણ એની અસર થોડીક નહીં પણ વધારે અસર પડે એમ. કેવો છે માહોલ? કેવો ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો જોરદાર છે, એમાં તો કાંઈ નેતાઓ આવે છે બજારમાં મત માંગવા આવે છે કે આ વખતે માગવા બે પક્ષ બધા આવે જ ને, એમ કરતા તેના લગ્ન છે એટલે બધા આવવાના છે. બરોબર છે. તમને કઈ પાર્ટી ગમે? આપણે તો અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં હું છું. ભાજપ ગમે છે? હા. કયા નેતા ગમે ભાજપના? હે ભાજપના કયા નેતા ગમે? નેતાગણમાં તો હું પણ માળિયા તાલુકાનો ઉપપ્રમુખ હોઉં ને મારે બીજું કાંઈ બેસી બીજું કાંઈ આવે નહીં કાંઈ. કોઈક ગમતું તો હશે ને? હા, એ તો ગમે, એમાં સવાલ જ નથી કોણ? કાંઈ. કયા નેતા ગમે? હે કયા નેતા ગમે તમને? નેતામાં તો પછી આપણે તો શું કે જે વોર્ડમાં આવતા હોય એ જ નેતા લેવા પડે ને. નહીં, ભાજપમાં કયા નેતા તમે, કોના ભાષણ તમને વધારે પસંદ છે? વધારે ભાષણ ભાજપમાં તો આમ તમે ગણો તો લીગલી તો બધા ભાષણમાં તો સારા છે. આમાં તો બધા વક્તા જેવા છે, એકેને કાંઈ ઓલા કાંઈ કહેવા જેવું કે છે નહીં કે આ ખરાબ બોલે એવા. શરૂમાં તો બધા ગમે છે એમને તમારી વાત. હવે એ કહો કે પ્રશ્નોને લઈને શું ભાજપની તૈયારી છે? ભાજપની તૈયારી એની રીતે તો તૈયારી બધા પોતપોતાની રીતે તૈયારી તો કરતા જ હોય. બે પક્ષ તમે ખુશ છો? હા, દારૂ વેચાય છે, ખુશ છો? હવે એ તો બધી જગ્યાએ આ બધું તો રહેવાનું છે, ગમે છતાં આવે કાયદામાં તો ના પાડેલી છે. કાયદામાં થાવ જ ન જોઈએ. દારૂ વસ્તુ છે, કોઈ પણ જુગાર છે, કોઈ પણ વસ્તુ આવી તો બનવી જ ન જોઈએ. તમે હોદ્દેદાર છો, તમે કહો બેઠકમાં કે આ સારું નહીં લાગતું, આ બંધ સારું લાગે જ નહીં, હોવું જ ન જોઈએ એમ. એમની તમે કહો છો કે આ બંધ કરાવરાવો, બંધ થવો જ જોઈએ એમ, હોવો જ ન જોઈએ એમ. તમે બેઠકમાં વાત કરો છો આવી? હા, ઘણી શું જવાબ વખત આપે? આપણે પ્રશ્ન ઉઠાવતા હોય કે ભાઈ આવી વસ્તુ ઘર માટે ખરાબ જ છે ને, આ બધી વસ્તુ રહી એ ઘર માટે નુકસાનકારક જ છે ને. વ્યસન વસ્તુ તો કોઈ પણ સારી નથી, માવા સારા નથી તો દારૂ સારું નથી. તમે ભાજપમાં તમે વાત કરી જોડાયેલા છો, તમે પોલીસને જાણ કરો છો? ઘણી વખત કરી જાણ. તો શું કરે પોલીસ? પોલીસ એની રીતે પોતપોતાની રીતે એની આવે, એની થોડી ઘણી જે એને પ્રોસેસમાં આવતું એ શું બધું કહો છો? પોલીસને જાણ કરો તો પોલીસ એનો હપ્તો લઈને વયો જાય. શું કહેશો હપ્તા બાબતે? હપ્તા બાબતમાંથી પોતપોતાની રીતે બધા મતતા હોય, એમાં તો પછી આપણે તો હવે એના ઠેઠ તો એ આપણે ઉતરતા ન હોય એટલે બધે તો બરોબર. એમ નહીં તો ભાજપનું શાસન હોય ને આ પ્રકારે જો દેશી દારૂ ખુલ્લેઆમ મળતો હોય, લોકો મરતા હોય, ભાઈએ કીધું એમ પોલીસ હપ્તા લેતો ને જગ જાહેર હોય, તો પછી નેતાઓએ કંઈ કરવું પડે ને? નેતાઓએ કરવું જોઈએ, પણ હવે તો બધું નેતાને કરવું પડે ને. આપણે એટલા બધી પોગતાનું હોય બધે નેતા લાગી તો તમને બધે મતસીએ કંઈક સારું કામ કરશે એવું તો કરશે. શું કહો તમે? તો પછી આપણે એવા નેતા શું કરવા પસંદ કરીને મોકલવા જોઈએ?
જે આ પ્રકારનું કરપ્શન હા તમારું શું કેવું છે આ બાબતે શેમાં કે નેતાઓ એવા ન મોકલવા જોઈએ ને નેતાઓ એવા મોકલવા જોઈએ કે જે બંધ સારા કરાવે જોવા જોઈએ ને, જે પબ્લિકનું કામ કરે, પબ્લિકનું સારું છે. તમે વર્ષોથી કાંતિભાઈને ચૂંટો છો, વચ્ચે એક બ્રેક લાગી હતી 17માં, તો તમે એમને કહો છો કે ભાઈ તમે તો વર્ષોથી જો તમને તો બધી ખબર હશે તો આ બંધ કરાવો? પણ એમાં હું તો પછી એમાં શું, હું તો ગામડે અમે હતા, અહીં તો અમે હમણાં સ્લીપ થયા પછી ભેગા થવાનું બહુ ઓછું આવે ને અમારે. કેવું છે ભ્રષ્ટાચાર કેવો છે? ભ્રષ્ટાચાર તો એટલો બધો કાંઈ અત્યારે આપણે તો કંઈ દેખાય નહીં. ભ્રષ્ટાચાર તો બાકી તો બેમાં ચાલતો તો એ પ્રમાણે થોડો થોડો તો રહેવાનું છે બધે. નીચે તો બધે ભ્રષ્ટાચાર થોડો થોડો રહેવાનો છે. થોડો ઘણો રહેવાનો. હા એ તો બધે મોંઘવારી કેવી છે? મોંઘવારી તો હવે તમને ખબર જ છે, તમે ખરીદી કરવા જાઓ છો. તમે કયો? મોંઘવારી છે જ, મોંઘવારી તો છે જ, એમાં કંઈ શંકાને સ્થાન નથી. કેવો શું ફરક પડ્યો? પહેલા કેટલા રૂપિયામાં લગ્ન થતા, હવે કેટલા રૂપિયામાં લગ્ન થાય? પહેલાં કરતાં તો 3 ગણા રૂપિયા જોઈએ હતા. પહેલાં થતા 25, અત્યારે થાય 75. ખર્ચો તો વધારે છે, બધો મોંઘવારી છે જ. આપણે એક દિવસ સામાન્ય ઘર હોય, 4 લોકો રહેતા હોય, એક દિવસનું ગુજરાન ચલાવવાનું હોય તો પહેલા કેટલો ખર્ચો થતો, આજે કેટલો ખર્ચો થાય? પહેલાં થતો 10-12 હજારનો, અત્યારે થાય 30-35 હજારનો. એક દિવસનો અંદાજ? નહીં, મહિનાનો. એક દિવસનો અંદાજ કેટલો? એને ભાગ્યા 30 કરી નાખો ને અંદાજો આવી જાય. 500-700 રૂપિયા આજુબાજુ. 700 રૂપિયા ગણી નાલવાના એવરેજ એક દિવસના. અત્યારે થોડો ખર્ચ વધી જાય હવે. શું કહેશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે કઈ બાજુ લોકો રહી શકે? હવે તો હવે મતદારને વિચારવાનું આવે ને બધું. કેલકોર જાઉં છું. માહોલ તમને શું લાગે કઈ તરફ? માહોલમાં કાંઈ નક્કી નહીં, પ્રજા બધી કોર હાલતી હોય. આમ આદમી પાર્ટી કરશે કઈ? હવે આમાં તો બે કોર હાલતા હોય બધા. કોણ કેલકોર જાય એનું કંઈ નક્કી ન હોય. શું નામ વડીલ તમારું? મારું નામ નિકેશ મહેતા. શું કહો, કેવી પરિસ્થિતિ છે મોરબીની? પરિસ્થિતિ જો આમ જોઈએ ને તો ઘણી બધી છે, પણ એનું સોલ્યુશન નીકળતું નથી. શું મુદ્દા છે બોલો? મુદ્દા જોઈએ તો અત્યારની હાલની દ્રષ્ટિએ હું હમણાં રવા પરથી આવું છું, જેમ તેમ ટ્રાફિકો, કોઈ વાહનની સુવિધા નહીં, આડેધડ મૂકીને જવું. રોડ તો લોકોને પણ સમજવું પડશે ને. લોકો જો સમજે તો મોરબી માટે ઘણું સારું છે. સિવિક સેન્સ પણ લોકોએ ડેવલપ કરવી પડશે. એના માટે 110%. કાયદો વ્યવસ્થા કેવી છે? કાયદો વ્યવસ્થા જોઈએ ને તો શું કાયદો વ્યવસ્થામાં તો હમણાં તમે દાખલા જોયેલા જ છે કે રાતે છરી મારીને ખૂન ખરાબા થઈને નીકળી જાય છે. લુખ્ખાગીરી ચાલે. લુખ્ખાગીરી ને હમણાં આજની જ તારીખમાં એક આ પત્રિકા મોરબીમાં વાયરલ થઈ છે, ખૂબ ઝડપથી વધી રહી છે. પાટીદાર સમાજની દીકરી ઉપર અન્યાય થતી આ એક પત્રિકા મોરબીમાં વાયરલ થઈ રહી છે. તમે જો ભાજપ આવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે. તમે એમાં નામજોગ આપેલું છે. મુદ્દો શું છે? દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને છૂટાછેડા નથી આપતા. એટલે દીકરી પોતે કહે છે? હા, દીકરી પોતે કહે છે. દીકરી એના માવતરની ઘરે જ આજ છેલ્લા 5 વર્ષ થયા છે. બરોબર. આવા લોકોને ભાજપવાળા ટિકિટ આપે છે. ને તમારું શું કહેવું છે આ બાબતે? અત્યારે જ હું જસ્ટ આવું છું, ટ્રાફિક હવાલદારો સાઈડના ખૂણામાં બેઠા હોય છે, પણ ટ્રાફિકની સમસ્યા દૂર નથી કરતા. હવે એના માટે મોરબીની જનતાએ જાગૃત થવું પડે કે ભાઈ આપણે આ ટ્રાફિકની સમસ્યા કેવી રીતે દૂર કરવી. જો તંત્ર તો નથી જોતું, જો તંત્ર જોશે તો જનતાએ સુધરશે. દારૂ વેચાય છે? હવે એ તો તમે ને હું બંને સારી ના, રીતે, હું બહારથી આવ્યો, તમને વધારે ખબર. હું એ બહાર ગામનો જ છું, પણ અહીંયા મને ખબર છે કે અહીંયા બધું વેચાય છે. વેચાય છે. પોલીસ શું કરે છે? હવે એના માટે તો વધારે બોલીને ખોટું આપણે આપણું નામ ખરાબ કરવું. લોકો કેમ ડરે છે? બોલતા કેમ ડરે છે? તમને શું લાગે? કેમ કે લોકોને એક જાતનો ડર બેસી ગયો છે. આપે છે લોકો કોઈ પણ આજે એક નાનો માણસ હોય તો એ સત્તા આગળ કે તંત્ર આગળ જઈને શું કરી શકવાનું? એની પાસે એવો પાવર નથી કે એ સત્તા કે તંત્ર આગળ જઈને કંઈક કહી શકે. પણ લોકશાહીમાં બોલવાની આઝાદી છે. આર્ટિકલ 19 આપણને આઝાદી આપે. આપણે 110% લોકશાહી દેશમાં રહીએ છીએ, લોકશાહીની આઝાદી છે, પણ લોકોને એમ થાય કે જે થાય છે થવા દો, મારા બાપનું ક્યાં છે, ચાલી રહે છે. શું નામ તમારું? દીક્ષિતભાઈ. કેટલા વર્ષ છે તમારે? મારે અહીંયા 3-4 વર્ષથી ઓફિસ છે. કેટલા ઉંમર કેટલી છે તમારી? ઉંમર 25 વર્ષ. 25 વર્ષ એમ ને. એટલે તમે હવે જે નવી જનરેશન આવી રહી છે એના જો શું જુઓ છો? દેશના યુવા તરીકે ભવિષ્ય ક્યાં જુઓ છો દેશનું? દેશનું ભવિષ્ય આમ જોવો તો હરવે પડતું જાય છે, કારણ કે બધાને હવે ખબર પડી ગઈ છે. શું કે ખબર આપણે ભાજપમાં મત દેવો પડશે. ભાજપમાં મત નહીં દઈ તો કાલ સવારે આપણે જ ઉઠતું આવવાની પીડા. કઈ રીતે? બધી રીતે. પણ તમે એ તો આમ જુઓ. ગુપ્તદાન છે ને? હે? ગુપ્ત છે ને? તો અરે મતદાન ગુપ્ત છે, તમે સમજો છો, પણ આમ ખુલ્લે આમ જ છે. એમ જ જોઈ લ્યો. અત્યારે આપણે મોરબીમાં હે આટલા ટાઈમથી હતા કે આપણે ભાજપને ખોબે ને ખોબે મત આપ્યા. હવે આટલા વર્ષથી આપણે ભાજપને મત આપ્યા હોય
તો હવે તમે જોઈ લ્યો અત્યારના રોડ રસ્તા હવે અત્યારે મહાનગરપાલિકા આવી તે પછી વિકાસ થતો હતો ને અત્યારે આટલો ઝડપીએ વિકાસ થયો તો આટલા વર્ષ કેમ ન થયો 20-25 વર્ષ છેલ્લા જે 1-1.5 વર્ષમાં જે વિકાસ થયો હોય તો આટલા વર્ષથી કેમ ન થયો એમ તમે સમજી શકો છો. પણ હવે તો એ જોવાનું હોય ને કે છેલ્લા 1.5 વર્ષથી થાય છે એટલે હવે એ શરૂ રાખો. હા શરૂ રાખશો એ વાત બરાબર છે પણ હજી જે મેઇન નીચલા વર્ગમાં માટે જે છે કે રોડ રસ્તો ને પાણી કે આ વસ્તુની સમસ્યા રહે મેઇન આ વસ્તુ 3 છે કે તમે અત્યારે મોરબીમાં જોવો ઘણી બધી જગ્યાએ હમણાં ચોમાસું આવશે 2-3 મહિના પછી અહીંયા સુપર માર્કેટમાં જોઈશું અહીંયા સુધીના પાણી ટીચણ સુધીના પાણી હશે. રવા પર રોડ ઉપર જાય હું પોતે રવા પર રોડ ઉપર રહું છું અહીંયા ખૂબ પાણી ભરેલું હોય છે. નાના માણસો હોય લેડીઝ લોકો હોય એક્ટિવા લઈને જતા રિક્ષાવાળા જતા હોય એના હિસાબે ટ્રાફિક જાય છે એટલે શું પબ્લિકને આમ હેરાન થતું રહેવાનું. કેટલું ભણ્યા તમે? મારે અત્યારે LLB ચાલુ છે. LLB ચાલે છે, વકીલાત કરો છો. કેમ વકીલાત પસંદ કરી? વકીલાત આપણે પ્રોફેશન તરીકે એમ તમે બધા તો એવું કે વકીલ બનવામાં બહુ તર્ક આપવા પડે, બહુ દલીલો કરવી પડે, એમાં ન જવાય. ના એવું નથી. તમને શોખ હોય તો તમે કોઈ પણ રીતે પહોંચી શકો ગમે ત્યાં. તો તમે વિચારો છો યુવાએ આવવું પડશે રાજકારણમાં? એ બીજા નંબરની વસ્તુ એ પણ આપણે તમે કીધું એમ કે યુવા અત્યારનો જાગે ને થોડુંક આમ જાગૃત પણ એમને લાગે આવવું પડશે, એમને પોતે આવવું પડશે સિસ્ટમમાં લાગે છે. એ 100% એ વસ્તુ લેવી પડશે કારણ કે કોકને તો કોકને આગળ આવવું જ પડશે. આમને ક્યાં સુધી ચાલશે? આ નેપાળમાં યુવાઓએ સરકાર બદલી નાખી. તમને લાગે છે કે તમારી ઉંમરના બીજા લોકો સક્ષમતા ધરાવે છે? પણ એ વાર લાગશે. હજી આવશે સમય પણ હજી વાર લાગશે. કેટલો વાર? 15 વર્ષ પછી નવી જનરેશન આવશે ઓટોમેટિક જૂની બધી મગજમાંથી જૂના વિચારો નીકળશે. નવી જનરેશન આવશે જોશે કે ના આપણે ખાલી આમ ધર્મના નામે કે આના નામે મત નથી દેવું. આપણે આપણી સુવિધા જોઈએ છે, રોડ રસ્તા જોઈએ છે. માણસ ગમે ત્યારે હોય તો રાતે ગમે ત્યારે એકલો જઈ લગવું જોઈએ, ગુંડાગર્દી નથી જોતી. એવી રીતનું વિચારશે ને ત્યારે દેશ હરવે હરવે આગળ આવશે, આપણું મોરબી હરવે આગળ આવશે. પણ એને સમય લાગશે. હજી જૂની રૂઢિવાત હાલે એટલે 5-10 વર્ષ આમનો હાલશે. છેલ્લો સવાલ, ચૂંટણી લડવી છે? ના અત્યારે નહીં. અત્યારે આપણે ધંધો કરવાનો છે અને મારે ભણવાનું છે. ભણવું છે. સરસ. તો આપણે ખૂબ જ મોટી ઉંમરના વ્યક્તિથી લઈ અને યુવા જેની ઉંમર 25 વર્ષ છે ત્યાં સુધીના લોકો સાથે વાત કરી અને જાણ્યું કે તેઓ શું વિચારી રહ્યા છે. તમે જુઓ કે લોકોના અલગ અલગ વિચારો છે, અલગ અલગ વાતો છે. આવનાર દિવસમાં મોરબીની જનતા શું આદેશ આપે છે, શું નક્કી કરે છે તે જોવું રહ્યું. કોની બોડી બને છે, કોણ જીતે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ મોરબીના છો તો લખજો. પ્રાથમિક મુદ્દાઓ શું છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તો કામ કરે છે કે નથી કરતા? અને આપની દ્રષ્ટિએ મજબૂત, લડાયક અને કામ કરતા ઉમેદવાર કોણ છે? ધન્યવાદ.